પરિચય સાહેબ. મહેન્દ્રસિંહ પ્રભાતસિંહ પાવરા, વનરક્ષક બોટાદ તરીકે ફરજ બજાવું છું. આજે 14 જાન્યુઆરી છે, આપ શું કહેશો? ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી દરમિયાન પક્ષી બચાવો માટે કરુણા અભિયાન ચલાવવામાં આવે છે. તેના અનુસંધાને સામાજિક વનીકરણ વિભાગના મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી આયુષ વર્મા સાહેબના માર્ગદર્શન હેઠળ બોટાદ સિટીમાં એસટી ડેપો ખાતે 13 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી સુધી એક સ્ટોલ ઊભો કરવામાં આવે છે અને લોકોને પક્ષી બચાવવા માટે એક ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે. અને બોટાદના લોકો છે એ છેલ્લા 10 વર્ષથી અમે સ્ટોલ બનાવીએ છીએ એટલે એસટી ડેપો ખાતે પક્ષીઓને લઈને આપવા પણ આવે છે અને સાથે સાથે આ સ્ટોલ પર પશુપાલન શાખાના એક ટીમ પણ હાજર રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં આજે 14 જાન્યુઆરી સાંજના 4 વાગ્યા સુધીમાં 4 પક્ષીઓ ઘાયલ આવ્યા છે, જેની અહીં સ્થળ પર જ ટ્રીટમેન્ટ કરવામાં આવી છે. દર વખત